વલસાડથી સમાચાર દીપડો પાંજરે પુરાતા લોકોને રાહત થઈ છે। રોહિણા ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે। એક અઠવાડિયામાં સતત આ બીજો દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો। છેલ્લા કેટલાક સમયથી રોહિણાના દીપમાળ ફળિયા અને ગામના આસપાસના વિસ્તારમાં દીપડા દેખાતા હતા। આથી ગામમાં ભયનો માહોલ હતો। ગામના છેવાડે આવેલા ઘરોમાંથી મરઘા અને શ્વાન સહિતના નાના પશુઓનો શિકાર થતો હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અનેક લોકો વન વિભાગને જાણ કરતા वन विभागे छेल्ले 10 दिवसथी रोहिणा गाममां दीपड़ाने झड़पवा પાંજરા ગોઠવ્યા। आखरे वन विभागनी मेहनत रंग लावी अने एक खूंखार दीपड़ो પાંજરે पुराई गयो। છોટાઉદેપુરમાં દીપડાનો આતંક। કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાનો હુમલો। વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા તે સમયે દીપડાએ માથાના ભાગે કરી ગંભીર ઈજા થતા વૃદ્ધને 108 દ્વારા છોટાઉદેપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। ઈજા વધુ ગંભીર જણાતા પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા। વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરીને દૂર લઈ જવામાં આવે। ગીર સોમનાથમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે। સુત્રાપાડાના ખાંભા ગામે દેખાયો દીપડો। વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા। ધોળા દિવસે જાણે શિકારની રાહ જોતો હોય તેમ ખેડૂતના ખાતરમાં દેખાયા હતા। ખેતરની અંદર દેખાતા દ્રશ્યો પણ આપ જુઓ। ખેડૂતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ જોવા મળી રહી છે। તો ખેડૂતના ખેતરના દ્રશ્યો પણ આપ જેમાં દીપડો અંદર આંટા મારતો નજરે પડી રહ્યો છે। આ પહેલી ઘટના નથી। ગીર સોમનાથના વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। વન વિભાગને પણ એ જ રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા પણ દીપડાને પકડવા માટેના પ્રયાસ કરવામાં આવે। હવે વન વિભાગ આને લઈને આગળ શું પગલાં ભરે છે એ જોવું રહ્યું। एमएसपी कमिटीની મહત્વની બેઠક। કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક। આગામી વર્ષ 2026-27ના ટેકાના ભાવો નક્કી કરવા માટે બેઠક। 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા। બેઠક બાદ કેન્દ્ર સરકારને ટેકાના ભાવો માટે ભલામણ કરાશે। ઉત્પાદન ખર્ચ, બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ। જીરું, ઘઉં, રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે। कृषि सहकार विभागના अधिकारीओ तथा किसान संघना प्रतिनिधिओ रह्या उपस्थित। राज्य सरकारनी भलामण बाद केंद्र सरकार एमएसपी जाहिर करशे। गुजरात कांग्रेस द्वारा अमरेलीमां संगठन मजबूत बनाववानो प्रयास। स्थानिक स्वराज्यनी चूंटणी पहेला अमरेली तालुका अने शहर कांग्रेसना प्रमुखोनी जाहेरात करवामां आवी। अमरेली जिल्लामां कुल 17 शहर तथा तालुका તેમજ ग्राम्य प्रमुखोनी निमणूक कराई। जो कि वडोदराना उद्योगपति हंसु सूचकनी सावरकुंडला शहर प्रमुख तरीके निमणूक कराता मामलो गरमायो। જ્યારે હસુ સૂચક અંગે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એકજૂટ થઈ આગામી ચૂંટણી લડશે અને પક્ષમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે આંતરિક મતભેદ નથી। सावरकुंडला मारा शहर प्रमुख हसुभाई ने वरणी करवामां आवी छे। व्यापारी समाजनो खूब मोटो चेहरो, साथे साथे 18 वर्णने साथे लईने चालवानी क्षमता, नगरपालिकाना वहीवट कुशलताथी करेलो भूतकाळनो इतिहास अने कोंग्रेसना संगठनमां भूतकाळमां प्रमुखनी पण जवाबदारी निभावी छे, जिल्लाना अंदर पण एणे जवाबदारी निभावी छे અને પાર્ટી જ્યારે કે ત્યારે એને બૂથમાં બેસવાનું પણ પાર્ટી માટે કામ કર્યું। ત્યારે અભિનંદન પણ આપું છું અને મને વિશ્વાસ છે કે આવનાર નગરપાલિકાનું નેતૃત્વ હસુભાઈના નેતૃત્વમાં ઇલેક્શન પણ લડાવવાની છે અને 100% ભારતીય જનતા પાર્ટીને આ શહેરમાંથી જાકારો મળવાનો છે। પક્ષના આદેશ મુજબ જે પ્રમુખને વરણી કરવામાં આવી છે નૈતિકતાથી નિભાવીશ, પ્રમાણિકતાથી નિભાવીશ। જે પક્ષે મારા માથે ભરોસો મૂક્યો છે હું સાર્થક કરી બતાવીશ। સુરતના દસ્તાન ગામથી નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ। નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની રેડમાં ખુલાસો થયો। દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીની રેડ। બેંગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા 3 ઇસમોને એનસીબીએ દબોચ્યા। મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ જેવાનો જથ્થો ઝડપી પાડ્યો છે। કરોડોનો શંકાસ્પદ ડ્રગ્સ જેવા પદાર્થનો જથ્થો ઝડપાતા
સ્થાનિક પોલીસમાં ફફડાટ છે. બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો કરોડોના શંકાસ્પદ ડ્રગ્સ જેવા કે જથ્થો લઈ દસ્તાન રેસિડેન્સીના રૂમ નંબર 397માં રોકાયા હતા. એનસીબીએ 3 આરોપી એક ફોર્ચ્યુનર કાર સાથે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. એનસીબીએ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી. ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી લઈ કોણ અને ક્યાં આપવાના હતા એ બાબતની તપાસ શરૂ કરી. હાલ સુરત જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે. કેન્દ્ર સરકારની એનસીબી પોલીસને મળી છે મોટી સફળતા. દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે બેંગ્લોરથી નીકળેલું ડ્રગ્સ લઈને શંકાસ્પદ કેફી પદાર્થ લઈને નીકળેલા હોય, જે અંતર્ગત એનસીબીએ પીછો કર્યો હતો ને એનસીબીએ પીછો કર્યા બાદ એ ક્યાં રોકાવાના છે અને ક્યાં જઈ રહ્યા છે તેની તપાસ કરતા આજે એનસીબીની ટીમે જે બેંગ્લોરથી 3 ઇસમો જે એ શંકાસ્પદ ડ્રગ્સ લઈને નીકળ્યા હોય અને જેની અહીંયા દસ્તાન ખાતે જે આ દસ્તાન રેસિડેન્સીના એક ઘર નંબર 357ની અંદર માલ ઉતારતા હતા. એ સમય દરમિયાન એનસીબીની ટીમે છાપો મારી 3 આરોપીને રંગે હાથ ઝડપી લીધા છે. ખાસ કરીને આજે દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બેંગ્લોરથી નીકળ્યા હતા એ કાર પણ બતાવીશ કે જે કારનો નંબર છે KA20P6767 નંબરની જે ફોર્ચ્યુનર કાર હતી એ કારની અંદર લઈને નીકળ્યા હતા અને પાછળ ઠેઠ બેંગ્લોરથી એનસીબીની ટીમે પીછો કરતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે એ લોકો 357 નંબરના ઘરની અંદર રોકાયા હતા ત્યાં આ છાપો મારીને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ 3 આરોપી રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના હોવાનું પણ બહાર આવવા પામ્યું છે. અને ખાસ કરીને જે 357 નંબરનું ઘર છે એ યુપીના એક ભાઈ માળી છે, તેનું પોતાનું માલિકીનું ઘર છે. માલિકીના ઘરની અંદર બુકિંગ ઓફિસની અંદર ચાવી પડી હતી અને જે ચાવીનો ઉપયોગ આ બુકિંગ ઓફિસમાંથી કરીને અન્ય ઇસમને ભાડા આપી દેતા આ સમગ્ર મામલો પણ પ્રકાશમાં આવવા પામ્યો હતો. ઘર માલિકને પોતાને ખબર નથી કે મારું મકાન કોને ભાડા આપવામાં આવ્યું હતું. હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વકની હાલ એનસીબી અને સ્થાનિક પોલીસની મદદ લઈને હાલ તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ગીર સોમનાથ એલસીબી પોલીસે બુટલેગરો પર ધાક જમાવી છે. ઉનાના અલગ અલગ વિસ્તારો અને કોડીનારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ઉના ટાવર ચોક, ગોંદરા ચોક અને રામનગર ખારા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ઉનામાંથી અંદાજે 70,000થી વધુના મુદ્દામાલ સહિત 7 બુટલેગરોની ધરપકડ, જ્યારે કોડીનારમાંથી એલસીબી પોલીસને ભોયરામાંથી વિદેશી દારૂ મળી આવ્યો. જીન પ્લોટ વિસ્તારમાં રહેણાંકીય મકાનમાં ભોંયરું બનાવી દારૂ છુપાવ્યો હતો, જે એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા બુટલેગરનો ભાંડો ફૂટ્યો. ભોયરામાંથી દારૂ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી. ગાંધીનગરમાંથી ઝડપાયો છે વિદેશી દારૂ. વલાદ ગામમાંથી ઝડપાયો છે વિદેશી દારૂ. વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ 1090 નંગ ઝડપાયા છે. પોલીસે રિક્ષા અને 2 એક્ટિવામાં છુપાવેલો જથ્થો કર્યો છે જપ્ત. પોલીસે કુલ કિંમત ₹5.78 લાખનો મુદ્દામાલ કર્યો છે કબજે. મુખ્ય સપ્લાયર અને મળતિયા સામે પોલીસે કરી કાર્યવાહી. રાજકોટ એમ્સના રેસિડેન્ટ ડોક્ટર ગાયબ થતા ચર્ચા. એમબીબીએસમાં અભ્યાસ કરતા ડોક્ટર રતનકુમાર ગાયબ. સવારે હોસ્ટેલમાંથી નીકળતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. એમ્સ તંત્રએ સુસાઇડ નોટ ગાંધીગ્રામ પોલીસને સોંપી છે. મળી આવેલ સુસાઇડ નોટ ડોક્ટરે લખી છે કે કેમ, ડોક્ટરે આપઘાત કર્યો છે કે કેમ, ડોક્ટર ક્યાં છે તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. અરવલ્લીમાં અસામાજિક તત્વોનો આતંક. સાઠંબા ગામે ઢોર ચરાવતા યુવક પર કર્યો હુમલો. દારૂના નશામાં 4 શખ્સોએ કર્યો હુમલો. યુવક પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ. પોલીસે હુમલો કરનાર 4 શખ્સોની કરી ધરપકડ. પોલીસે માર મારનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે આરોપીને સાથે રાખીને આ ઘટના પર પહોંચ્યા હતા. અસામાજિક તત્વોનો જે આતંક છે તે ઓછો કરવા માટે લોકોની સામે એ દાખલો બેસાડવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ તરફથી હજી પણ સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉઠ્યો છે. શહેરની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળાના 3જા માળેથી નીચે પટકાયો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે નીચે પડતી વખતે આ વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો.
પરંતુ આટલી ગંભીર ઘટના બાદ પણ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી નથી. એટલું જ નહીં, સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો. તો બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરી અને 2 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે, જેને લઈને શાળા સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે. બારીમાંથી બહાર જોવા જતા થોડુંક બેલેન્સ ગુમાવે છે, એટલે એ તરત જ ભગવાનની દયાથી બહાર